તો અત્યારના આપણે ટીપલી સિટીથી અડધો કલાક દૂર આવી ગયા છીએ. દાસબાસીના રસ્તામાં છીએ. આ છે પાછળનું વ્યૂ. કોઈ ટ્રીપ એવી તો થતી જ નથી કે ભાઈ જ્યાં છે ને ગાડીમાં કંઈક ને કંઈક વાંધા આવ્યા વગર આપણે લોકો આમને જઈ શકતા હોય. કંઈક ને કંઈક તો વાંધા આવતા જ રહેતા હોય છે. ને એમાં પાછા આવે છે ને અહીંયા પંચર તો થાય જ છે. પંચર નહીં તો છેલ્લે છે ને હવા તો ઓછી થાય જ છે. તો એવું ના વિચારતા કે તમે ભાઈ ઇન્ડિયામાં જ હવા બહુ ઓછી થાય ને અહીંયા ઓછી નથી થતી. અહીંયા બી થાય જ છે. તો અત્યારે ઊભું રહેવું પડ્યું તમારા લોકોને હવા પુરાવા માટે. દાસબાસી કેન્યન અમે પહોંચી ગયા છીએ. અત્યારના ડાયમંડ બ્રિજ જોવા આવ્યા છીએ અને અહીંયા એક ઝરણું બી છે. વોટરફોલ જેવું છે પણ તે નીચેની બાજુ આવેલું છે. પણ અત્યારના અમે પહેલાં અહીંયા જાય છે ડાયમંડ બ્રિજ ઉપર, કારણ કે આજ વરસાદ જેવું લાગે છે અને લગભગ વરસાદ પડવાનો છે. તો એટલે અમે પહેલાં એવું વિચારીએ છીએ કે પહેલાં બ્રિજ જતા આવીએ અને લગભગ વરસાદ પડશે તો બ્રિજ બી બંધ થઈ જશે. તો ત્યાંના પહેલાં બ્રિજ જાય છે. ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. જે એના લોકલ નાગરિક હોય જેની પાસે રેસિડેન્સી પાસપોર્ટ હોય એ લોકો માટે ટિકિટ 29 જેલ છે, 29 લારી. ને જે નોર્મલ ટુરિસ્ટ લોકો એની માટે 39 લારી લાગે. તો આ બ્રિજની બાજુમાં એક નાનકડી શોપ છે. ટિકિટની અંદર બે વસ્તુ ઇન્ક્લુડેડ છે. એક આયા નીચે એક ઝરણું છે અને એની ઉપર છે ને આ જે બ્રિજ બનાવેલો છે ને તો અમને આની તો ના પાડી હતી કે ભાઈ ઝરણું બંધ છે, તમે લોકો ખાલી બ્રિજ ઉપર જઈ શકો છો.
રસ્તો છે એ છે ને આપણે ઝરના તરફ જાય છે, અને જે પાછળનો રસ્તો છે ત્યાં બીચ બાજુ જાય છે. અત્યારના ઇલીગલ જાય છે જોઈએ. રોકવાનું કઈ છે હવે જોઈએ શું થાય. મને લાગે આપણે જ કહેતો હશે. તો ત્યાં તો ના પાડી દીધી અમને. પેલા જ સિક્યુરિટી ગાર્ડે આવીને એવું કહી દીધું કે ભાઈ આગળ જવાની મનાઈ છે, પણ હવે એને શું ખબર કે આપણે ગુજરાતી છીએ, તો હવે અમે આગળથી છે ને બીજો રસ્તો ગોતીને આગળ જાય છીએ. ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારના અમે એક ચર્ચ પાસે આવ્યા છે. એવું કહેવાય કે આ ચર્ચમાં છે ને કોઈના લાઈક પોઝેસ થઈ ગયું હોય ને, કેવું ભૂત ચડી ગયું હોય ને, તો એનું ભૂત ઉતારવા માટે અથવા એક શરીરમાંથી બીજા શરીરમાં છે ને આત્મા ટ્રાન્સફર કરવા માટે છે ને અહીંયા છે ને લોકો ચર્ચમાં આવે. ત્યાં જવાની બધાની મંજૂરી ના મળી એટલે અત્યારના હવે અમે લોકો બીજી બાજુ જાય છીએ. લોકોને યુરોપમાં એવું લાગે કે ભાઈ જે શિયાળાવાળો લાઈક વિન્ટરવાળો જે સિઝન હશે ને ત્યારે બરફ જોવા મળે ને એવું બધું જોવા મળે. પણ મારું 5 વર્ષથી આવ્યા છું ને 5 વર્ષમાં મેં એ વસ્તુ તો જોઈ કે જેટલું વિન્ટરમાં જેટલું સારું દેખાય ને એના કરતાં આપણે ચોમાસાની આપણે રેની સિઝનમાં અથવા ઉનાળાની સિઝનમાં જોર્જિયા બહુ વધારે સારું દેખાય. દાસપાશી કેન્યનથી એક નાનું નદી જેવું છે ત્યાં ગયા છીએ. આજે વરસાદ જેવા વાતાવરણના લીધે મોટાભાગની વસ્તુઓ બંધ છે. મેન તો વ્યૂ જ છે એનો, એવું દેખાય છે.